क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9 માં આજે વાત રાજનીતિના રાજા અને પાર્ટી બનાવવામાં પાવરધા શંકરસિંહ વાઘેલાની। રાજકીય ભાલો કેટલાને ઘાયલ કરે છે ચિંતનભાઈ, એ પણ એક સૌથી મોટો સવાલ। શંકરસિંહ વાઘેલા જો પોતાના ઉમેદવારો ઉભા રાખશે તો પણ અપ્રત્યક્ષ રીતે ફાયદો બીજેપીને થશે અને તમે જેમ કહ્યું કે ભાલો કોને વાગશે તો એ ભાલો કોંગ્રેસનું લોહી કાઢશે। રાજ્યમાં જ્યારે લોકો બીજેપીનું નામ પણ નહોતા લેતા એવા સમયે શંકરસિંહ વાઘેલાએ પોતાની મહેનતથી અને કેશુભાઈની લીડરશિપની નીચે બીજેપીને બેઠી કરી। બાપુ કંઈક નવું કંઈક એલિમેન્ટ આમાં એડ કરશે। 2026માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોટી આવવાની છે એને ધ્યાનમાં રાખીને અત્યારથી આ તૈયાર કરી રહ્યા છે। અત્યારે ચર્ચા બાપુ ઇઝ બેકની અત્યારે પણ થઈ રહી છે, તો એની અંદર શું લાગે છે આપને? ત્રીજો મોરચો આવીને કોંગ્રેસ માટે અથવા તો જે બીજા નંબરની જે પાર્ટી છે એના માટે સ્પોઇલ સ્પોર્ટની ભૂમિકા જ ભજવી, એટલે એનો ખેલ બગાડી ગયો। ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા જેવી રાજકીય કારકિર્દી ધરાવતા રાજકારણી કદાચ નહીં હોય। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને એનસીપી સુધીની તેમની લગભગ 52 વર્ષની કારકિર્દીના પડદા પર બળવો અને રીસામણાના કેટલાય નાટકીય એપિસોડ આવ્યા અને જતા રહ્યા। રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે શંકરસિંહ વાઘેલાનું રિસાઈ જવું જાણે કે રિવાજ રહ્યો છે। બીજેપીમાં હોય કે કોંગ્રેસમાં અને એ પછી એનસીપીમાં ગુજરાતના રાજનેતાઓમાં રિસાઈ જવાનો રેકોર્ડ તો બાપુના નામે જ રહ્યો છે। ગુજરાતમાં કદાચ કોઈ જ એવા નેતા હશે જેમનો બાયોડેટા શંકરસિંહ વાઘેલા જેવો હશે। કોલેજના સમયમાં આરએસએસ સાથે જોડાયેલા રહ્યા, ઇમરજન્સીના સમયમાં ઇન્દિરા ગાંધી સરકારે જેલમાં પૂર્યા અને ફરી પાછા કોંગ્રેસમાં જોડાયા અને ત્યારબાદ તેમની રાજકીય કારકિર્દીમાં ઉતાર ચઢાવ આવતા રહ્યા છે અને આ ઉતાર ચઢાવ 2024માં પણ ચાલુ છે અને આ વખતે તે એક નવી પાર્ટી સાથે મેદાનમાં છે અને તેમની પાર્ટીનું નિશાન છે ભાલો। હવે સવાલ એ થાય કે બાપુનો ભાલો કોને વાગશે અને એટલા જ માટે આજની આ ચર્ચા કરવી છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે પત્રકાર, વરિષ્ઠ પત્રકાર ચિંતન આચાર્ય અને ધર્મેન્દ્રસિંહ ઝાલા। ધર્મેન્દ્રભાઈ, સૌથી પહેલો સવાલ આપને કે બાપુની રાજકીય કારકિર્દી અને બાપુની રાજકીય કારકિર્દીમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા। હવે બાપુનો આ રાજકીય એપિસોડ છે એ 85 વર્ષે પણ ચાલુ છે। એમાં ટ્વિસ્ટ આવ્યા, એમાં કલેવર આવ્યા, એમાં કલર આવ્યા, એમાં રાજકીય પક્ષો આવ્યા અને છેવટે બાપુ એ હંમેશા એવરગ્રીન રહ્યા છે। જો બાપુએ કેટલી પાર્ટીઓ બદલી, સંગઠનના માહિર છે, પરંતુ આમ છતાં એ ક્યારેય કોઈ દિવસ પોતે પાર્ટી રચી હોય એમાં ક્યારેય સફળ થયા નથી। તમે જુઓ કે રાજપાલે જ્યારે એમણે રચી અને એમના નેતૃત્વમાં પહેલી વખત 1998માં વિધાનસભા ચૂંટણી જ્યારે લડી ત્યારે એમની પાર્ટીના માત્ર 4 જ ઉમેદવારો વિધાનસભામાં ચૂંટાયા હતા, પરંતુ એ 4 ઉમેદવારો જે ચૂંટાયેલા વિઠ્ઠલ રાદડિયા, માનસિંહ ચૌહાણ એ પોતાની તાકાત ઉપર ચૂંટાયેલા હતા, નહીં કે બાપુની તાકાત કે પાર્ટીની તાકાત ઉપર, એ એમની વ્યક્તિગત તાકાત ઉપર લડાયેલા। હવે સવાલ એ છે કે બાપુ જ્યારે પોતે પાર્ટી રચી રહ્યા છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે, એમની પાસે સંગઠન ઊભું થઈ શકશે? એમની પાસે એવા જૂના નેતાઓ આવશે? એમની સાથે જોડાયેલા જૂના નેતાઓ જેટલા છે એ નેતાઓ બધા જ કાં તો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, કાં ભાજપમાં જોડાઈ ગયા છે, વેલસેટ થઈ ગયા છે। એટલે હવે એ નેવા કદાવર નેતાઓ બાપુ સાથે આવશે કે કેમ, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બાપુને કેટલું લોકોનું સમર્થન મળે છે એ જ્યારે સંમેલનમાં લોકો આવશે એના ઉપરથી ખબર પડશે।
બિલકુલ, એટલે કે બાપુની આ રાજકીય જે કારકિર્દી રહી છે ઉતાર ચઢાવ ભળેલી રહી છે, પણ હવે ગ્રાફિક્સના માધ્યમથી થોડું સમજાવી લઈએ કે બાપુ કયા કયા રાજકીય પક્ષ સાથે જોડાયા રહ્યા એ ગ્રાફિક્સ પણ પ્લે કરીને સમજી લઈએ. ત્યારબાદ ચિંતનભાઈ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાશે, એટલે એ પીસીઆરની ટીમને કહીશ કે એ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજાવવાનો પ્રયત્ન કરીએ આપણે કે કયા કયા એમની રાજકીય જે પાર્ટીઓ હતી અને રાજકીય પક્ષ અને બાપુ. તમે જુઓ કે જનસંઘ, એનસીપી, કોંગ્રેસ, જન વિકલ્પ પાર્ટી, આ તરફ રાજપા, બીજેપી, આ એ બાપુ સાથે જોડાયેલા પક્ષો છે. પણ બાપુ ક્યાં હતા? તો બાપુ હજી એ જ પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સાથે સતત આગળ વધી રહ્યા છે. ચિંતનભાઈ પણ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. ચિંતનભાઈ, આપને સવાલ કે બાપુની રાજકીય મહત્વાકાંક્ષા થોડા દિવસ પહેલા અમિત શાહ સાથે તેમની મુલાકાત થઈ હતી, એટલે ચર્ચાઓ ચાલતી હતી કે બાપુ કંઈક નવા જૂની કરશે. શું બાપુની આ નવા જૂની આને કહી શકાય કે જેમણે ભાલો એક તૈયાર કર્યો છે, હવે આ રાજકીય ભાલો કેટલાને ઘાયલ કરે છે? ચિંતનભાઈ, એ પણ એક સૌથી મોટો સવાલ. શંકરસિંહ વાઘેલા પોતે ઘણા બધા ઉમેદવારોને લડાવી ચૂક્યા છે અગાઉ. તમને ખ્યાલ હશે કે 2022ની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે તેમને પક્ષ તરીકે માન્યતા નહોતી મળી. જે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી જે છે એમને એ વખતે એક મોરચા તરીકે રજૂ કરી હતી, પણ પક્ષ તરીકેની માન્યતા ન મળી એટલે આખરે એમને કરવું શું પડ્યું કે ઉમેદવારો ઉભા રાખ્યા અપક્ષ ને. જો આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો, પણ પછી અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રાખવા પડ્યા. પણ એમાં એમને એમની પાર્ટીનો એક પણ ઉમેદવાર જીતી શકે એવો તો હતો નહીં. અને આપણને ખબર છે કે વિધાનસભાની ચૂંટણીમાં પરિણામો શું આવ્યા. તો અને આમ આદમી પાર્ટી સ્વાભાવિક રીતે ત્યાં હતી. તો આ એક વસ્તુ આપણે જોઈએ કે જ્યારે પણ ગુજરાતમાં નવો મોરચો આવે અને ગુજરાતમાં જ્યારે કોઈ એક કોંગ્રેસ અને ભાજપ સિવાય ત્રીજું એલિમેન્ટ ઉમેરાય તો એનો સીધો ફાયદો લગભગ ભાજપને થતો હોય છે. તો હવે પછી જ્યારે શંકરસિંહ વાઘેલા અત્યારે ઇલેક્ટોરલ પોલિટિક્સમાં આવી રહ્યા છે, એ પોતે ચૂંટણી લડશે કે નહીં એ બાબતને લઈને હજુ આપણે કોઈ સ્પષ્ટપણે કહી શકીશું નહીં કે આવનારા વિધાનસભાની ચૂંટણીમાં પણ એ લડવા માંગે છે આ નેજા હેઠળ. તો એ વખતે ચૂંટણી લડશે કે નહીં એ હજુ અત્યારના તબક્કે ક્લિયર નથી. પણ જે પાલિકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે આવનારા સમયમાં, એમાં હું માનું છું ત્યાં સુધી ચોક્કસ એમના પોતાના ઉમેદવારો ઉભા રાખશે. અને એ ઉમેદવારો છે એ જે મૂળભૂત રીતે મને એવું લાગે છે કે જે ફ્રસ્ટ્રેટેડ વોટર્સ હોય, એટલે કે જે લોકો સત્તા પક્ષથી વિમુખ થવા માંગતા હોય એવા વોટર્સને ખેંચશે. એટલે એ વોટર્સ કોંગ્રેસ તરફથી જવાને બદલે શંકરસિંહ વાઘેલાના તરફેણમાં જતા રહે તો એટલો ફાયદો માની લો કે સત્તા પક્ષને થાય અને કોંગ્રેસને જે વોટર્સ મળવાના હતા એ ન મળે. એ રીતે જોવા જઈએ તો હું એવું માનું છું હાલના તબક્કે તો કે શંકરસિંહ વાઘેલા જો પોતાના ઉમેદવારો ઉભા રાખશે તો પણ અપ્રત્યક્ષ રીતે ફાયદો બીજેપીને થશે. અને તમે જેમ કહ્યું કે ભાલો કોને વાગશે, તો એ ભાલો કોંગ્રેસનું લોહી કાઢશે. ચિંતનભાઈ, બીજું કે કન્સ્ટ્રક્ટિવ બાપુ હંમેશાથી રહ્યા છે, પણ તેમનું ડિસ્ટ્રક્ટિવ પાસું પણ એક એ પ્રકારનું રહ્યું છે. એ બાબતે થોડું આપની પાસે સમજવું છે. નહીં, મને તો અત્યાર સુધી બાપુનું કન્સ્ટ્રક્ટિવ પાસું કોઈ દેખાયું જ નથી. બાપુ એટલે શંકરસિંહ વાઘેલા, હું ક્યારે એમને બાપુના નામથી ઉદ્બોધન કરતો નથી. શંકરસિંહ વાઘેલાએ જ્યારે પણ કોઈ પણ નવી ઘટમાળ શરૂ કરી હોય તો એમાં ડિસ્ટ્રક્શન થયું છે. એટલા માટે કહીશ કે તમે જુઓ કે 95 પછી જે રાજપા થઈ એને બીજેપીમાંથી વિખંડન થઈ એટલે કે ડિસ્ટ્રક્શન થયા પછી નવી પાર્ટી બની. એ પછી એ સત્તામાં આવ્યા પણ ફરી પાછું કોંગ્રેસ પાસેથી એમને કોંગ્રેસને સમર્થન પાછું ખેંચી લીધું. પછી ફરી પાછા કોંગ્રેસમાં આવ્યા. પણ કોંગ્રેસમાં આવીને પણ શંકરસિંહ વાઘેલાએ ઘણી બધી ડિમાન્ડ કરી. એમને વિરોધ પક્ષના નેતા સુધીની પણ એમને જવાબદારી મળી અને કોંગ્રેસે ડિમાન્ડ સંતોષી પણ કરી. પણ શંકરસિંહ વાઘેલા જેમ હું એમ માનું છું કે ખૂબ મહત્વાકાંક્ષી નેતા છે અને શંકરસિંહ વાઘેલાએ સતત પોતાના જે પક્ષના લોકો, પક્ષ એટલે પોતાના જે જૂથના લોકો છે એમને સાથે રાખીને અથવા એમનો ડારો આપીને હાઈકમાન્ડને સતત પ્રેશરમાં રાખવાનો પ્રયત્ન કર્યો. પછી કોંગ્રેસમાંથી પણ છૂટા પડી ગયા. અને આપણને ખબર છે કે 2017ની જે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી થઈ એમાં અમિત શાહ, સ્મૃતિ ઈરાની, બળવંતસિંહ રાજપૂત અને અહેમદ પટેલ 4 ઉમેદવારો હતા. અહેમદ પટેલ કોંગ્રેસ તરફી હતા, બાકીના 3 ભાજપ તરફી. ત્યારે એમના જ જે વિશ્વાસુ જે લોકો કોંગ્રેસમાં જોડાયા હતા બીજેપી છોડીને રાજપા થકી, તો એ બધાએ એન્ટી વોટિંગ કર્યું, ક્રોસ વોટિંગ કર્યું અને કેટલાક લોકો એની પહેલા જ કોંગ્રેસ છોડી દીધી.
લગભગ 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડી ગયા હતા બળવંતસિંહ સમેત, તો એમની એ જે પ્રવૃત્તિ હતી એ પણ વિઘટનકારી જ રહી, કારણ કે કોંગ્રેસને સીધી રીતે એમને ફાયદો થવા દીધો નહીં એ વખતે. અને એ પછી એમણે એનસીપીમાં જોડાવાનું નક્કી કર્યું. એ પછી એમણે પોતાના કેટલાક ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રાખ્યા હોય. તો આવા સંજોગોમાં ક્યાંય મને એવું નથી લાગ્યું કે કન્સ્ટ્રક્ટિવ આખી એક એમની ક્યાંય રહી હોય અત્યાર સુધીની. હા, જ્યારે તેઓ જનસંઘમાં હતા, જ્યારે તેઓ બીજેપીમાં હતા, ત્યાં સુધી સતત એમણે કન્સ્ટ્રક્ટિવ કામ એ કર્યું કે આ રાજ્યમાં જ્યાં આગળ, કારણ કે એ વખતે તો કોંગ્રેસનો સમગ્ર રાષ્ટ્રમાં દબદબો હતો, પણ આ રાજ્યમાં જ્યારે લોકો બીજેપીનું નામ પણ નહોતા લેતા, એવા સમયે શંકરસિંહ વાઘેલાએ પોતાની મહેનતથી અને કેશુભાઈની લીડરશિપની નીચે બીજેપીને બેઠી કરી. એમાં અડવાણીનો પણ રોલ ખરો, નરેન્દ્ર મોદીનો પણ રોલ ખરો. તો આ બધાએ ભેગા થઈને કન્સ્ટ્રક્ટિવ એક કાર્યરચના કરી. કાર્યપદ્ધતિને કારણે બીજેપી સત્તા ઉપર આવી. પણ પછી સતત જે ગ્રાફ જુઓ તમે શંકરસિંહના કરિયરનો, તો એમાં મને તો એવું લાગે છે કે એમને લગભગ મોટા ભાગે વિઘટનકારી પ્રવૃત્તિઓ જ કરી છે, એટલે કે ડિસ્ટ્રક્ટિવ પદ્ધતિથી જ કામ કર્યું છે. રાજકીય ભાલો કેટલાને ઘાયલ કરે છે ચિંતનભાઈ, એ પણ એક સૌથી મોટો સવાલ. શંકરસિંહ વાઘેલા જો પોતાના ઉમેદવારો ઉભા રાખશે તો પણ અપ્રત્યક્ષ રીતે ફાયદો બીજેપીને થશે. અને તમે જેમ કહ્યું કે ભાલો કોને વાગશે, તો એ ભાલો કોંગ્રેસનું લોહી કાઢશે. રાજ્યમાં જ્યારે લોકો બીજેપીનું નામ પણ નહોતા લેતા, એવા સમયે શંકરસિંહ વાઘેલાએ પોતાની મહેનતથી અને કેશુભાઈની લીડરશિપની નીચે બીજેપીને બેઠી કરી. બાપુ કંઈક નવું કંઈક એલિમેન્ટ આમાં એડ કરશે. 2026માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોટી આવવાની છે, એને ધ્યાનમાં રાખીને અત્યારથી આ તૈયાર કરી રહ્યા છે. અત્યારે ચર્ચા બાપુ ઇઝ બેકની અત્યારે પણ થઈ રહી છે, તો એની અંદર શું લાગે છે આપને? ત્રીજો મોરચો આવીને કોંગ્રેસ માટે અથવા તો જે બીજા નંબરની જે પાર્ટી છે એના માટે સ્પોઇલ સ્પોર્ટની ભૂમિકા જ ભજવી, એટલે એનો ખેલ બગાડી દે. જે રીતે ચિંતનભાઈએ કહ્યું કે નરેન્દ્ર મોદી, કાશીરામ રાણા, કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા, આ 4 જણે જનસંઘને એક મજબૂત રીતે આગળ ધર્યો હતો. ત્યારબાદ કેશુભાઈને સત્તામાં આવ્યા અને પછી નારાજગીનો દોર શરૂ થયો, અને ત્યારબાદ એ વખતે પણ હજુરિયા આખું જે થયું, ત્યારબાદ ખામ થિયરી તેમની એક ખૂબ ચર્ચામાં રહી. ત્યારબાદ 2017માં પણ 12 જેટલા ધારાસભ્યો તેમના સમર્થનમાં આવ્યા હતા. એટલે શંકરસિંહનો પાવર કેટલો બધો. બીજું એ કે રાજકીય રીતે રાજકીય મહત્વાકાંક્ષાની જ્યારે વાત આવે ત્યારે શંકરસિંહનું નામ સૌથી પહેલાં લેવાતું આવ્યું છે. ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે બાપુ કંઈક નવું કંઈક એલિમેન્ટ આમાં એડ કરશે. એટલે બાપુનું વ્યક્તિત્વ, બાપુની સ્ટાઇલ, આ બધાને ધર્મેન્દ્રસિંહ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શંકરસિંહ વાઘેલા છે એને સત્તાની મહત્વાકાંક્ષા વધુ છે. જ્યારે કોંગ્રેસમાં હતા એમને વિપક્ષના નેતા બનાવ્યા, ત્યાર પછી જે ચૂંટણીઓ આવવાની હતી ત્યારે એમની માંગ એ હતી કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મને પ્રોજેક્ટ કરવામાં આવે ચૂંટણી પહેલા, અને ન થયું. એના કારણે પછી જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસની અંદર મોટું ભંગાણ પડ્યું અને એમણે એ પાર્ટી છોડી. એટલે શંકરસિંહ વાઘેલા હંમેશને માટે સૌ પહેલા એમણે કપડવંજમાં ભારતીય લોકદળની અંદરથી તેઓ સંસદ સભ્ય ચૂંટાયેલા અને પછી એ ભાજપમાં જોડાયા. પછી એ નરેન્દ્ર મોદી, કેશુભાઈ, કાશીરામ રાણા બધા સાથે એને કામ કર્યું. સંગઠનમાં મજબૂત બનાવવા માટે પણ એમણે ઘણી જ મહેનત કરેલી છે. પરંતુ 95ની અંદર જ્યારે ભાજપની સરકાર આવી, કેશુભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને ત્યાર પછી એમને એમ થયું કે હવે કદાચ મારો વારો નહીં આવે, અને 95ની અંદર ભાજપની સરકાર આવીને જે બળવો કર્યો, સરકાર તોડી અને પછી એ મુખ્યમંત્રી બન્યા. પછી પોતાની પાર્ટી રચી 98માં, અને ત્યારે તમે જોશો એને પ્રયત્ન ઘણા બધા કર્યા એનસીપીમાં, આમાં. પરંતુ વારંવાર પાર્ટી બદલવાના કારણે, તોડવાના કારણે એમના જે ચુસ્ત સમર્થકો જે હતા, રાજકીય નેતાઓ કદાવર, એ લોકોને એમ થયું કે હવે વારાઘડીએ જો આપણે આમની સાથે પક્ષ બદલતા રહેશું તો પ્રજાના માનસની અંદર આપણા માટે એક એવી છબી ઊભી થશે કે આપણે કંઈક માત્ર સત્તા માટે જ કરી રહ્યા છીએ. એટલે આવા જે નેતાઓ હતા એ લોકો ધીરે ધીરે બાપુનો સાથ છોડી દીધા. સૌથી નજીકમાં નજીક એમના બાબુ મિર્ઝી શાહ એમના કટ્ટર સમર્થક હતા. પણ પછી એમણે જયારે છેલ્લે રાજ્યસભા વખતે જયારે
કોંગ્રેસ છોડી ત્યાર પછી જ્યારે નવી પાર્ટી રચવાની વાત થઈ ત્યારે બાબુ મીરજી શાહે પણ એમની સાથે જવાનું ટાળ્યું હતું. એટલે બાપુ જે છે એ અત્યારે ભલે પાર્ટી રચે, અને આ માત્ર અત્યારની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નથી. અત્યારે માત્ર 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને નગરપાલિકા છે. પરંતુ 2026માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોટી આવવાની છે, એને ધ્યાનમાં રાખીને અત્યારથી આ તૈયાર કરી રહ્યા છે. પરંતુ બાપુની આ પાર્ટીની રચના કર્યા પછી બાપુ કેટલા લોકો જોડી શકે છે, કેટલું પરફોર્મન્સ બતાવી શકે એ વધુ મહત્વનું. કારણ કે ભૂતકાળનો રેકોર્ડ જોશો તો રાજપાની અંદર માત્ર 20 ઉમેદવાર એવા હતા કે જે પોતાની તાકાત ઉપર રનર્સઅપમાં આવેલા. બાકીના જે ઉમેદવાર હતા એ 2000-5000 મત જ મળેલા, અને કેટલાક બેઠકો ઉપર તો ઉમેદવાર જ નહોતા મળ્યા. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કેટલા લોકો એમની સાથે જોડાશે કે ઉમેદવાર સારા આપી શકશે એ જોવાનું. બાકી જે કંઈ ઉભા રાખશે એ માત્ર કોંગ્રેસને જ નુકસાન કરશે. આમ આદમી પાર્ટી એક છે કોંગ્રેસને નુકસાન કરવા, આ વધુ એક પાર્ટી કોંગ્રેસને નુકસાન કરવા ઊભી થશે. બિલકુલ. ચિંતનભાઈ, બાપુ હંમેશા કહેતા હોય કે ઓલ્ડ વાઇન અને ઓલ્ડ વાઇનની વાત હંમેશા કરતા હોય છે, પણ સવાલ બીજો એ પણ થાય કે બાપુ એમની રણનીતિ, ધર્મેન્દ્રસિંહે કહ્યું કે રણનીતિમાં સફળ થતા નથી, તો એની પાછળના કારણો કયા હોઈ શકે? અને બીજું કે હવે જ્યારે ફરી એક વખત ફૂલ ફોર્સ સાથે તેમણે આવવાનું એલાન કર્યું છે અને ભાલો પોતાનું ચૂંટણી ચિહ્ન તેમને મળ્યું છે, તો ફૂલ ફોર્સ સાથે જ્યારે બાપુ ફરી એક વખત બેક થતા હોય ત્યારે અત્યારે ચર્ચા બાપુ ઇઝ બેકની અત્યારે પણ થઈ રહી છે, તો એની અંદર શું લાગે છે આપને? મને નથી લાગતું એટલી સફળતા એમને મળશે, એટલા માટે કે એક તો તમને કહું કે તમે જુઓ ગુજરાતની જે રાજકીય તાસીર છે તે હંમેશા એક એ પ્રકારની રહી છે કે ત્રીજો જે પક્ષ છે અથવા તો ત્રીજો કોઈ મોરચો જો આવતો હોય આવતો નથી, પણ ત્રીજો મોરચો આવીને કોંગ્રેસ માટે અથવા તો જે બીજા નંબરની જે પાર્ટી છે એના માટે સ્પોઇલ સ્પોર્ટની ભૂમિકા જ ભજવી, એટલે એનો ખેલ બગાડી દે. તમે જુઓ કે આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં આવી, વિધાનસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ ભાજપના માફ કરજો કોંગ્રેસના નહીં તો 45 જે ઉમેદવાર હતા એમને સીધી રીતે હરાવવાનું કામ કર્યું. અત્યારે જો આમ આદમી પાર્ટી ન હોત એ વખતે તો અત્યારે કોંગ્રેસના 45 જેટલા ધારાસભ્યો વધારે હોત. એ પછી તૂટ્યા હોત કે રહ્યા હોત એ વસ્તુ અલગ છે, પણ 22ની ચૂંટણીમાં તો 45 જેટલા વધારે એમના ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હોય, તો આટલું બધું હદે સંખ્યાબળ એનું ઓછું ન હોત. તો સેમ વે હું એવું માનું છું કે શંકરસિંહ વાઘેલા જો ઇલેક્ટોરલ પોલિટિક્સમાં ફરીથી પોતે ઝંપલાવે અને પોતાના ઉમેદવારોને તેઓ ઉભા રાખે અહીંયા પંચાયત પાલિકાની ચૂંટણીમાં, કારણ કે શંકરસિંહ વાઘેલા પોતે આ ચૂંટણીમાં ઉભા ન રહે, કારણ કે એમનું સ્ટેચર હવે એક વખતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે, તેઓ વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે, તો સ્વાભાવિક રીતે એમનું લક્ષ્યાંક એ ન હોય. હું તો એવું માનું છું કે કદાચ વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે પણ એ નહીં લડે પોતે, પણ સ્વાભાવિક રીતે એમનું જે તમે જેમ હમણાં ધર્મેન્દ્રસિંહે કહ્યું કે એમનું પોલિટિકલ ક્લાઉટ જે છે એ હવે એટલું જબરદસ્ત સજ્જડ નથી રહ્યું. તમે એક વસ્તુ વિચારો કે શંકરસિંહ વાઘેલા પોતે કોઈ સભા કરવા માંગતા હોય તો સભામાં માણસો ભેગા થઈ જાય એની બાબતમાં હું એ નથી ના પાડતો, એનો ઇનકાર નહીં કરું, પણ શંકરસિંહ વાઘેલા જ્યારે કોઈ ઉમેદવારને ઉતારે ત્યારે સૌથી પહેલો મુદ્દો તો એ છે કે ફંડ જોઈશે કોઈ પણ ઉમેદવારને ચૂંટણીમાં જીતાડવા માટે. તો શંકરસિંહ વાઘેલા અત્યારે ચૂંટણી માટે ફંડ ક્યાંથી લાવે, સૌથી પહેલો મોટો મુદ્દો મને તો લાગે છે. એટલે આવા સંજોગોમાં વિધાનસભાની જ્યારે વાત હોય અથવા તો ઇવન પંચાયતની પણ વાત કરું, પાલિકાઓની પણ વાત કરું, તો એવા સંજોગોમાં એક સામટા ઉમેદવારો ઉભા રાખીને શંકરસિંહ વાઘેલા બધા પોતાના ઉમેદવારને ચૂંટણી જીતાડવા માટે નાણાકીય રીતે મદદ કરી શકે એ પ્રકારની સ્થિતિ ન રહે. એટલે આ સંજોગોમાં હું એવું માનું છું ત્યાં સુધી એ કાસ્ટ ફેક્ટર ઉપર જશે, અને જ્યાં જે કાસ્ટનું પ્રતિનિધિત્વ વધારે હોય એમાંથી કદાચ એ ઉમેદવારને પસંદ કરે, તો અથવા તો એવા પ્રકારની સ્ટ્રેટેજી પણ રાખે કે બીજેપીને જે કાસ્ટ ફેક્ટર મદદ કરે છે એનાથી વિપરીત પ્રકારનું કાસ્ટ ફેક્ટરનું જે વ્યક્તિ હોય એને અહીંયા લઈ આવે, જેથી કરીને કોંગ્રેસ તરફી એ મત જતા હોય તો એ ડાયવર્ટ થઈને એમના ઉમેદવારને મળી જાય. તો જે પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં તો ઘણી વખત તમે જુઓ કે 500 વોટ, 1000 વોટ, 1500 વોટ, એનાથી વધારે બહુ માર્જિન હોતા નથી. તો એટલા વોટ જો એનો ઉમેદવાર ખેંચી જાય, જે વિરોધી મતો છે સત્તાના વિરોધી મતનો, તો એટલો ફાયદો સત્તા પક્ષને થશે આગળ નીકળવામાં. તો આમ જોતા હું એવું માનું છું ત્યાં સુધી શંકરસિંહ વાઘેલા અલબત્ત એ માસ લીડર રહ્યા છે અત્યાર સુધી ગુજરાતના,
અને તેમનું ભાષણ પણ એવું હોય છે કે જે લોકોને સાંભળવું ગમે છે, પણ એ મતોમાં કન્વર્ટ થવું એ ખૂબ મુશ્કેલ છે. એટલે મતોમાં કન્વર્ટ થયું એટલે મતો અમુક મળે ખરા, હું ના નથી પાડતો, પણ એને વિજયી બનાવી જાય એમના ઉમેદવારને એટલા હદે તો એ ડ્રો નહીં કરી શકે આખું જે બેટલ છે એને. તો એ સંજોગોમાં સ્વાભાવિક રીતે હું અગેન કહીશ કે એ બીજેપીને ફાયદો કરાવશે, કોંગ્રેસને નુકસાન કરાવશે, અને એના સિવાય ત્રીજી મને કોઈ થિયરી દેખાતી નથી. બિલકુલ. એટલે ચિંતનભાઈ, બીજો એક કે લાઇટલી બાપુને જેટલા પણ તમે જુઓ કે જેટલા પણ પક્ષની સ્થાપના કરી ત્યારબાદ લાઇટલી વેમાં તેમને ક્યાંક લેવામાં આવતા હોય. 2017માં ચિંતનભાઈ લાગતું હતું કે 2017માં કંઈક ચાન્સ હતો, કારણ કે પાટીદાર અનામત આંદોલન હતું, ક્ષત્રિયોનું આંદોલન હતું, દલિતો મેદાને પડેલા હતા અને એ વખતે બીજેપી પણ ભીંસમાં હતી. જો બાપુ એ વખતે થોડા ઘણા નારાજ ન થયા હોત તો આજે એ પરિણામ કંઈક અલગ હોત. સ્વાભાવિક રીતે હું એવું માનું છું કે આ હોત, એટલા માટે કે તમે જુઓ કે 99 સીટ બીજેપીને મળી હતી. કદાચ 95 પછી પહેલી વખત બીજેપી 100ના આંકડાથી નીચે એટલે ડબલ ડિજિટ ફિગરની બેઠકો મેળવી શકી, ટ્રિપલ ડિજિટ ફિગરની સીટો મળી પણ ન શકી. અને સામે કોંગ્રેસનું તમે બળ જુઓ તો એ 77, એટલે લગભગ 22 બેઠક જેટલો જ ડિફરન્સ હોય. એમાં અમુક તમે બીજા જે પાર્ટીના જે બીટીપીના એના ઉમેદવાર છે એને બાદ કરી નાખો, પણ છતાંય નેક ટુ નેક હતી. હવે શંકરસિંહ વાઘેલાએ એ 2017ની ચૂંટણી પહેલા જ જે મોરચો માંડ્યો, હકીકતમાં એમણે એમના જે નારાજગી એમણે જાહેર કરી અને પછી ગાંધીનગરના ટાઉન હોલમાં જે બેઠક એમણે યોજી અને એમના સમર્થકોને બોલાવ્યા, એમાં એમણે સતત સોનિયા ગાંધી અને અહેમદ પટેલ ઉપર આક્ષેપો કર્યા, ઘણા બધા પ્રહારો કર્યા કે ત્યાં આગળ મારું માન જળવાતું નથી, કે એમની પાસે હું સતત ગુજરાતનું પ્રતિનિધિત્વ કેવી રીતે થવું જોઈએ, અથવા તો ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસને જીતાડવા માટે કઈ સ્ટ્રેટેજીની જરૂરિયાત છે, એ પ્રકારના સજેશન્સ કરું છું, પણ એ મને સાંભળવામાં નથી આવતા. તેથી કરીને હું કોંગ્રેસમાંથી મારો છેડો પાડી નાખું છું. તો એ વખતે તમે જુઓ કે કોંગ્રેસને એ સેટબેક હતું, એટલા માટે કે કોંગ્રેસના ઘણા બધા ધારાસભ્યો શંકરસિંહ વાઘેલાના કહેવાના કારણે 2017ની ચૂંટણી પહેલા, એટલે 2017ની ચૂંટણીના લગભગ 6 મહિના પહેલા ત્યાં તો કોંગ્રેસ છોડીને જતા રહ્યા, અને ત્યાં તો પછી રાજ્યસભાની ચૂંટણીમાં અમુક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી અને એક એવું ઇન્ડિકેશન આપ્યું કે તેઓ હવે કોંગ્રેસની સાથે નથી. તો અને પછી બીજેપીમાં જોડાઈ પણ ગયા. હવે તમે જુઓ કે અનામતના આંદોલન વખતે હાર્દિક પટેલ, પછી અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી અલબત્ત અપક્ષ રહ્યા પણ કોંગ્રેસના સમર્થક રહ્યા. પણ આ બંને નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર તો સીધા કોંગ્રેસમાં જોડાઈ ગયા. અલ્પેશ ઠાકોર ચૂંટણી પણ લડ્યા અને એમના ઠાકોર સેનાના કેટલાક જે ઉમેદવાર હતા એમને પણ ચૂંટણી લડાવી, એ લોકો પણ વિજેતા થયા. હાર્દિક પટેલની ઉંમર નહોતી, પણ એમના સાથે જે સમર્થકો હતા, કિરીટ પટેલથી માંડીને આશાબેન પટેલ ગણો, લલિત વસોયા ગણો, લલિત કગથરા ગણો, ચિરાગ કાલરિયા ગણો, આવા અનેક નેતાઓ એમના જે સમર્થકો રહ્યા એમના પાટીદાર સેનામાં, એ તમામ વિજેતા થયા કોંગ્રેસમાંથી. અને સાથે દલિત આંદોલન થયું તો એવા વખતે ઘણા બધા દલિત નેતાઓ, જિગ્નેશ મેવાણી છે, પછી નવશાદ સોલંકી છે, આ બધા પણ કોંગ્રેસમાંથી ખૂબ સારા એવી સંખ્યામાં ચૂંટાયા. જો શંકરસિંહ વાઘેલાએ એ વખતે ત્રાગવું ન કર્યું હોત અને શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જ રહ્યા હોત ને કોંગ્રેસની સામે ન પડ્યા હોત તો એ વખતે કોંગ્રેસની સરકાર બની ગઈ હોત. પણ મૂળભૂત રીતે વસ્તુ એવી હતી કે એમાં ટસલ છે, એક ગજગ્રાહ જે છે એ પોતાના અસ્તિત્વનો અને પોતાનું મહત્વ સિદ્ધ કરવાનો હતો. અને એ વખતે શંકરસિંહ વાઘેલાને પોતે સ્વાભાવિક રીતે ખૂબ અનુભવી રાજકારણી છે, એટલે એમને ખ્યાલ તો આવી ગયો હતો કે આંદોલનની જે અસરો છે એ સત્તા વિરોધી છે, અને એના કારણે હવે કોંગ્રેસની તરફથી લોકોનો જુવાળ આવશે અને કોંગ્રેસ સત્તા પર આવી શકે, એટલે સીધું જ એમણે મુખ્યમંત્રી પદની માંગ કરી લીધી. અને એ ત્યાંથી હાઈકમાન્ડે કોંગ્રેસના સોનિયા ગાંધી અને અહેમદ પટેલે સ્વીકારી નહીં છે વર્ષ સુધી. એટલે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને એ વખતે આહત કરવાના આશયથી જ આ આખું એક ત્રાગુ કર્યું અને પોતે કોંગ્રેસમાંથી છૂટા પડી ગયા. કેટલાય ધારાસભ્યોને પણ બીજેપીમાં મોકલી દીધા અથવા તો એ લોકો નિષ્ક્રિય પણ થઈ ગયા. પણ એ પછીનું તમે જુઓ ઘટનાક્રમ, કે પછી શંકરસિંહ વાઘેલા ગુજરાતની રાજનીતિ માટે અપ્રસ્તુત જેવા થઈ ગયા, કારણ કે પોતે ચૂંટણી તો લડ્યા નહીં, જીતી ન શક્યા, પછી એનસીપીમાં જોડાયા અને બધા ઘણા બધા રસ્તા અખત્યાર કર્યા, પણ અલ્ટિમેટલી પોલિટિકલ ગેઇન શંકરસિંહ વાઘેલાને પોતાને કશું જ નથી થયું. તમે ધીરે ધીરે જુઓ કે શંકરસિંહ વાઘેલા હવે ગુજરાતની રાજનીતિ માટે આમ જોવા જઈએ તો એક વરિષ્ઠ નેતા ખરા, રાજકારણી ખરા, પણ શંકરસિંહ વાઘેલાને જનસમર્થન મળી જાય મોટા પ્રમાણમાં
અને ત્રીજો મોરચો ઊભો કરે ને લોકો એમના તરફી જતા રહે કે ભાઈ અમારે બીજેપી કે કોંગ્રેસ નથી જોતી, હવે અમારે શંકરસિંહ વાઘેલા જેવા નેતા જોઈએ, એવી સ્થિતિ નથી. બિલકુલ એવી સ્થિતિ બિલકુલ બિલકુલ. એટલે ચિંતનભાઈ, એ વખતે પણ મહત્વાકાંક્ષા હતી, 2024માં પણ મહત્વાકાંક્ષા છે. હવે આ મહત્વાકાંક્ષા પૂરી થાય છે કે પછી ભાલો અધવચ્ચે અટકી જાય છે, એ પણ આવનારા દિવસોમાં આપણને ખબર પડશે. આ બંને અમારી સાથે ચર્ચામાં જોડે, આપનો ખૂબ ખૂબ આભાર તમારી વિશેષ રજૂઆતમાં. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.